તો વ્યક્તિ આચરણમાં મૂકવા માંડે તો ધીમે 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 ફેલાય. પણ આનો ગ્રોથ કેવો છે? એક્સપોનેન્શિયલ. એક વ્યક્તિમાંથી 2, 2માંથી પછી 4 ને 4માંથી 16. એટલે ધીમી ગતિ છે, પણ પછી એક્સપોનેન્શિયલ કર્વ ખબર છે ને તમને? પછી સ્પીડ પકડે. તો હૈદરાબાદની અંદર ટ્રિપલ હાઇટ્રી હૈદરાબાદના ઉપક્રમે યુનિવર્સિટીના ચાન્સેલરોની એક કોન્ફરન્સ થઈ યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ પર. એમાં પાકિસ્તાનના મેડિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શિબિરાર્થી તરીકે આવેલા. ફીડબેકમાં એ બોલ્યા છે, પહેલું તો હું એ કહેવા માગું છું કે થેન્ક યુ, આઈ એમ હોમ. ભારતની અંદર હૈદરાબાદમાં કહે છે કે થેન્ક યુ, હું ઘરે આવી ગયો છું. હવે આ કોણ? આર્મીમાં જેણે 15 વર્ષ ભારતને ધિક્કારવાનું કામ કર્યું, એ એના પદને કારણે યુનિવર્સિટીના વીસી બનેલા. ખાલી એક વાર આ પ્રસ્તાવમાંથી પસાર થયા, એક જ વાર, અને એણે કહ્યું કે આઈ એમ હોમ. અને બીજું, આ હું પાકિસ્તાનની આખી એજ્યુકેશન સિસ્ટમમાં લઈ જવા માગું છું. આ બધું રેકોર્ડેડ છે. તો જ્યારે વ્યક્તિની પાસે પદ હોય તો એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. બાકી સામાન્ય રીતે ઘર ઘરની જગ્યાએથી આ વસ્તુ ફેલાશે. તો 3 તબક્કા છે. જીવન વિદ્યા યોજના. જીવન વિદ્યા યોજના એટલે આવા શિબિરો થશે. બીજું છે શિક્ષાનું માનવીયકરણ. એજ્યુકેશનમાં અત્યારે માનવ ક્યાં, સુવિધા ઉત્પન્ન કરનારા પ્રોફેશનલો તૈયાર થાય છે, માનવો ક્યાં તૈયાર થાય છે? આ વાતમાં એટલા માટે દમ છે કે બધા ભેગા થઈને આટલી બધી પૃથ્વીની ખરાબ હાલત કરી છે. 20 વર્ષ ભણ્યા પછી આવ કેમ છે? 3 ઉન્માદ છે આપણી અંદર: ભોગોન્માદ, કામોન્માદ, લાભોન્માદ. ઉન્માદ, પૈસા ખૂબ કમાવા છે કારણ કે બહુ સુવિધા જોઈએ છે, એટલે ખૂબ ભેગું કરો, એન કેન પ્રકારે કરો. લાભોન્માદ, બધા જ પ્રકારના ભોગ ભોગવી લેવાય એટલે ભોગોન્માદ. એમાંનો એક ભોગ છે કામનો એટલે કામોન્માદ. શું કામ આટલી બધી ટૂરો થાઈલેન્ડ, બેંકોક ને પતાયા જાય છે? કઈ સંસ્કારિતાની વાતો કરીએ? અને જ્યારે જાય છે ત્યારે બહેનોને કેમ સાથે નથી લઈ જતા? ભાઈઓ સાંભળજો, ઉપડે છે ઉપડે છે ઉપડે છે એવું ગુજરાતી છાપામાં આવે. એટલે બધું બોલવાનું એક તરફ છે, રિયાલિટી કંઈક જુદી છે. કેમ? કારણ કે માર્કેટ જ એવી રીતે થઈ રહ્યું છે ઉન્માદથી. જ્યારે સમજણના બિંદુ શિક્ષણમાં આવશે તો એક આખી પેઢી ધીમે 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 એ જગ્યાએ પહોંચશે કે તમે હું અમને ઉલ્લુ બનાવો છો, અમને ખબર પડે. અત્યારે તો ગોરેપન કી ક્રીમ વેચાય છે. કૃષ્ણ સાચું કે નહીં બેટા? તું ભલે નહીં લગાડતી હોય પણ ગોરેપન કી ક્રીમ વેચાય છે ને. માસ્ક ક્રીમ ઉપર કેમ વેચાતી હોય? છોકરીને પોતાની જે સ્કિન છે એને ગમતી નથી, અને પેલા લોકોએ કન્વિન્સ કરી નાખ્યું છે કે 7 દિવસમાં ગોરી થઈ જઈશ. થાય નહીં તોય ચાલે છે ને. પછી કેટલા સાબુ! મને તેમ થાય આખો દેશ આટલો બધો ગંદો છે, કારણ કે ટીવી જોનારા તો બધા એવા ઘરોમાં રહે છે કે એટલા ગંદા જ ન થાય. સવારથી સાંજ સુધી ધો કપડાં ધો, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. ત્યાં થોડુંક થાય તો આમ અમુક સાબુ લગાડે તો રાજકુમાર આવે એકદમ નજીક પરણવા માટે. આટલું બધું ઉલ્લુ બનાવવાનો કાર્યક્રમ ચાલે છે. શું શિક્ષણમાં બાળકો એટલા તેજસ્વી તૈયાર થશે? એ કહે છે બંધ કરો, બકવાસ છે, આવું કંઈ ના થાય. રાઈટ. હવે જે પ્રસંગ કહેવાનો તો મેં તમને કહ્યો, એક મને પ્રશ્ન મળ્યો છે કર્મનો, કે શરીર છૂટી જાય પછી આત્મા તો ગયો તો કર્મ કરે એનું શું? તો એનો જવાબ સિમ્પલ છે. પહેલાં કર્મ સમજાવી દઉં. કર્મ 3 પ્રકારે થાય છે. કૃત એટલે હું કરું, કારિત એટલે કરાવડાવું, અને કરવું નહીં કરાવડાવું નહીં પણ કોઈ કરતું હોય એનું અનુમોદન કરું. કૃત કાર્ય, અનુકરણ નહીં, અનુમોદન. હું કરું નહીં કરાવું નહીં પણ કોઈ કરતો હોય એને હાય હા કરું. આમ બોલીને હાય હા નહીં. રોડ ઉપરથી કોઈ દીકરી જઈ રહી છે ને કોઈ ગુંડો એની છેડતી કરે છે, હું કાંઈ જ ના કરું એટલે અનુમોદન કર્યા બરાબર છે. આ સમજાય છે? કોઈકની દીકરીની કોઈક છેડતી કરે છે પણ મને જો એવી અક્કલ આવે કે આ મારી દીકરી જ છે તો હું રોકું. સંબંધ સમજાયો નથી, મારે શું? તો પછી આવતીકાલે મારી દીકરીની છેડતી થશે, એની તૈયારી રાખવી પડે, કારણ કે મેં જ આ કામનું અનુમોદન કર્યું. કૃતકારિત અનુમોદન સમજાઈ ગયું? 3 રીતે કામ થાય છે: કાયિક, વાચિક, માનસિક. શરીરથી થાય, બોલીને થાય, મનથી થાય.
શરીરથી થાય દેખાય, બોલેલું સંભળાય, મનથી થાય બીજા કોઈને ખબર પડે નહીં. પણ કોઈ પણ વાચિક કર્મ થતાં પહેલાં મનમાં પહેલાં થાય છે ને. જેમ કે મેં માનસિક કર્મ કર્યું કે હવે મારે નિયમ બતાવ્યા છે 3, તો મેં સ્લાઇડ મૂકી દીધી અને સાથે મારે તમને રૂપ ગુણ ધર્મ સ્વભાવ બતાવવું છે, તો એની સ્લાઇડ તૈયાર છે. આપણે આટલું કામ કરીશું અત્યારે. તો પહેલાં માનસિક કામ થયું ને, પછી અહીંયા આવ્યું, ખબર પડી ગઈ. કૃત, કારિત, અનુમોદિત, કાયિક, વાચિક, માનસિક 3 ગુણ્યા 3 9 પ્રકારે કર્મો થાય. દરેક કર્મનું અસ્તિત્વના નિયમ પ્રમાણે ફળ મળે. હવે પ્રશ્ન એવો છે, શરીર છૂટી જાય તો એણે કરેલા કર્મોનું આત્મા સાથે શું કનેક્શન? તો હવે જે સાંભળજો, મેં કરેલા જ નહીં, આખી માનવ જાતે કરેલા તમામ કર્મોનું ફળ આખી માનવ જાત ભોગવે છે. મેં એક કોઈ ઇન્ડસ્ટ્રી નથી ચલાવી ભરતભાઈ, પણ હું મુંબઈમાં આવું ત્યારે તમારી ઇન્ડસ્ટ્રીનો ધુમાડો પણ મારા શ્વાસમાં જાય છે. મતલબ કે તમારા કર્મનું ફળ પણ મારે ભોગવવાનું છે. એટલે આખો માનવ સમુદાય જે કર્મો કરે છે એનો બધા ફળ ભોગવે છે. એટલે કોઈ ઇન્ડિવિજ્યુઅલ આત્મા એની સાથે કર્મની પોટલી લઈને જાય છે એવું નથી. હા, અસ્તિત્વના વિજ્ઞાન પ્રમાણે તો એવું નથી. આપણી પાસે જૂના વિજ્ઞાનો એવું કહે છે કે દરેક કર્મનું ફળ મળશે, પણ કલેક્ટિવ મળશે એમ કહેવું છે. કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ નહીં. એક 8-10 નાના બાળકો, ભૂકંપ આવ્યો ભુજમાં તો જતા હતા, દિવાલ પડીને બધા દટાઈ ગયા. હવે એમણે તો શું કર્મ કર્યું? નિર્દોષ નાના બચ્ચાઓ છે, તો શું કે બધા ખબર? પાછલા જન્મના કર્મો. એટલે પાછલા જન્મના કર્મો પ્રમાણે વીણી 10ને ત્યાં મોકલે એ જ નિશાળમાં. જ્યારે ગધેડાને પણ તાવ ના આવી એવી વાત છે. પણ શું છે કે ગમે તેમ એકવાર કીધું ને કર્મનો સિદ્ધાંત, એટલે મારી મચડીને ગમે ત્યાં બેહાડી દેવાનું. અકસ્માત થયો તો કે કર્મ, મરી ગયો તો કે ઈશ્વરને બહુ જરૂર હતી, તૂટી એની બૂટી નહીં, આમ કરીને પાતળી ગલીમાંથી નીકળી જવાની વાત છે. એટલે જવાબદારીમાં છટકી જવાનું. સારા દિવસો નથી તો કે પાછલા કર્મો થાય, ભોગવવા પડે. અરે ઊભો થા, કામ કરવા માંડ, તરત ફળ મળે. કારણ કે નિયમ પ્રમાણે ફળ મળે જ, પણ મને એકલાને નહીં મળે. ફળ સમગ્રતામાં જ છે. હું આંબાનો ગૌટલો વાવું તો એની ઉપરની તમામ કેરીઓ મારી? આ ખેડૂતો તરત સમજી શકશે. આંબામાં ફળ આવે એમાં કેરી આખે અસ્તિત્વની 4 અવસ્થાઓ માટે છે. તમે ખાઓ, પશુ ખાય, પક્ષી ખાય ને નાના કીડા પણ ખાય. ડિઝાઇન એવી જ છે. તમે જોજો કે કેટલાક પક્ષીઓ અમુક જ ફ્રૂટ ખાય. ટેટા ખાવા માટેના જે પક્ષીઓ છે એ વડના ઝાડ ઉપર તમને જોવા મળે. જેમ કે હરિયલ, ગ્રીન પીજન, લીલા રંગનું કબૂતર. વડ ઉપર ટેટા આવે ત્યારે તમને ત્યાં હરિયલ ઢગલાબંધ જોવા મળે. હા, એનો ખોરાક છે તો એ ખાશે. હવે કેરી એનો ખોરાક નથી, મને ખબર નથી, પણ ફોર એક્ઝામ્પલ નથી તો એ નહીં ખાય. પણ ફળ તો સમગ્રતાના સંદર્ભમાં જ આવશે. કેરી સડી જાય આપણને ના ગમે, પણ તમને ખ્યાલ આવે છે જે ખાય છે એનો તો ખોરાક છે. તમને મને સડેલી લાગે છે. કાણું પડી ગયું કે ન લેવાય. અરે કાણું પડી ગયું નહીં, લીલા ચાલે ત્યાંય તે. અમારે ઘરે ભાભી મહેમાન આવે ને તો ગરોળી જોવે ને તો હું તરત કહું, ચિંતા ના કરશો, અમે ગરોળી પાળી છે. હવે ગરોળી જ કાંઈ પળાય નહીં. અમે જે કર્મો શું કર્યા છે, ઘરની આજુબાજુ ખૂબ લીલું કર્યું. હવે તમે જેટલું લીલોતરી કરો એટલે એને અનુરૂપ જીવડા આવે કે નહીં? પ્રકૃતિની વ્યવસ્થા છે. જીવડા આવે એટલે એને ખાવા માટે ગરોળી આવે. તો ગરોળીનું મારા ઘરમાં હોવું એ વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? એ વ્યવસ્થા છે. એને ભગાડી નાખવું અવ્યવસ્થા. ગરોળી ક્યાં? મેં તો કીધું ને સાપ આવી ગયા, ડેન્જરસ. મેં કર્યું છે. હવે સમજો કે સસેલ વાઇપર આવ્યો ને કરડીને હું મરી ગયો હોય તો મેં તો મારા કર્મનું ફળ ભોગવ્યું એમ તમે બધા કહેશો, પણ એ બીજા બાજુવાળા 2 જણાને કરડી આવે તો એને માટે જવાબદાર તો હું જ કહેવાઉં. કારણ કે મેં ત્યાં ઘર આગળ એ બધું ઊભું કર્યું એટલે આવે ને. જો ખેતરમાંથી ઉંદરડા દૂર કરશો તો સાપની સંખ્યામાં પણ નિયંત્રણ આવી જશે. ઉંદરડાને ખાનાર સાપ છે. સાપને દૂર કરશો તો શું થશે? હવે ઉંદરડાની અનિયંત્રિત થઈ જશે.
ઇકોલોજીકલ બેલેન્સ બધું સેટ થયેલું છે. હવે તમે કરોડિયાનું ઝાડું જોશો તો ખુશ થશો કે દુઃખી થશો? હવે તમારે જોવાનું મન થશે કે પેલી ફિલ્મમાં જોયું તો અહીંયા કેવી રીતે બનાવે છે, જોવું તો ખરો. હવે તમને જાણવાનું મન થશે. આજે કેટલાને ઝાડુ બનવાની રચના જોઈને મજા પડી ગઈ. હે, અદ્ભુત હતું ને, કેટલું સરસ કામ છે. તો આખા જવાબ છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ કર્મના પોટલા જેવું કંઈ છે નહીં. હમણાં જ બધું જ થઈ જ રહ્યું છે અને બધી સમુદાય ભોગવી રહ્યા છે. હું અહીંયાથી ખાલી એક શબ્દ બોલું છું એને કેટલો ફેર પડે છે. મેં એવું બોલ્યું કે ઢોકળા ખાઈશ, તો કીર્તિ ભાભી એમના બેનને કીધું, ઢોકળા એમને ત્યાં આવ્યા. એટલે ત્યાં ધંધે લાગી ગયા ઘરે જઈને. કાલે આથ્યું હશે, સવાર બાફ્યું હશે, ખબર નહીં કોને કોને શું સૂચના આપી, ગેસ સળગાવ્યો હશે તો ઉષ્મા થઈ હશે, કોઈકની મદદ લીધી હશે કે ભાઈ આદુ મરચાં નાખવાના છે કે નથી નાખવાના, કાંઈક તો કર્યું હશે ને. તો અહીંયાથી ખાલી એક શબ્દ જ બોલ્યો ને, તો મારા કર્મનો ફળ એમણે ભોગવવાના છે. મારા વાચિક કર્મના ફળ એમણે ભોગવ્યા. એટલું જ નહીં, મને જે પીરસવા આવે છે એને ભોગવ્યા, કારણ કે ખૂબ બધા હતા. એટલે મારું પેટ ભરાઈ ગયું. પછી મેં થોડા ઢોકળા જે હતા મેં કીધું ભાઈ એને મજા પડે, મારે જે ખોરાક આવે હું વ્યવસ્થિત રીતે ખાઉં, બીજી થાળીમાં લઉં. એટલે કે મજા આવે સાહેબ મને ખાવાની. એટલે મેં કીધું ઘરે બનેલા છે, પ્રેમથી બધા ખાઈ જજે ભાઈ. 4-5 જ વધ્યા હતા, પણ એનું ફળ એને મળ્યું. લ્યો, બોલ્યો હું, ફળ ત્યાં મળ્યું. એટલું જ નહીં, અત્યારે વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે અને એની અંદર ઢોકળાની વાત કરી. આ જેટલા જોશે એને શું માહિતી પહોંચી ગઈ કે મને ઢોકળા ભાવે છે. નંબર 1, શિબિરના શિબિરાર્થીઓ ઢોકળા લઈ આવે છે. નંબર 2, તો શર્મેન ધર્મે કોઈક શિબિરમાં જાઓ ને ઢોકળા મળી જાય એવું બને? બની જાય, બને કે ના બને? સંભાવના છે કે નહીં? એના માટે ત્યાંય ખટપટ એના ઘરે ચાલુ થઈ જાય. એટલે હવે આ ક્યાં સુધી પહોંચશે? બધે સુધી પહોંચી જશે. આ તમને કલ્પના લગાડશો તો ખબર પડી જશે. મારા એક શબ્દની અસર સમગ્ર 805 કરોડ સુધી જાય જ છે. એ તરત નથી જતી. તમને થોડું લાંબુ કરીને બતાવું તો એમના ઘરે ઢોકળા બન્યા, તો ઢોકળા માટે લોટ ચોખા કંઈક તો વપરાયું હશે. હવે એમના ઘરમાં જે ક્વોન્ટિટી હતી એમાં આટલી ઓછી થઈ, એટલે ફરી એને રિફ્લેનિશ કરવા એ દુકાનેથી લાવશે. એટલે દુકાનમાં મતલબ કે સપ્લાય ખેતરમાંથી લાવવાનો, તો ખેડૂત સુધી અસર પહોંચી કે નહીં? હવે ખેડૂત એકલો છે, ખેતરે જવાની પ્રવૃત્તિમાં, ખેતરમાં ઘણા બધા લોકો કામ કરે છે, એ બધા ઉપર અસર થઈ. આમ જોવા જાઓ તો બધા માણસો એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે કોઈ પણ શબ્દ, કોઈ પણ વિચાર, કોઈ પણ કર્મની અસર હમણાં કે પછી બધાને થાય જ છે. એનું મેગ્નિટ્યુડ જુદું જુદું હોય. ક્લિયર? હું કહું છું એટલે નહીં, તમારા સ્વયંમાં નિરીક્ષણ કરજો કે કોઈ ચિત્રગુપ્ત બેઠો છે કોઈ જગ્યાએ હિસાબ રાખવા કે સુરેશભાઈ ઢોકળા ખાધા, લખી લો. જે બેને ખવડાવ્યા એને પુણ્ય મળ્યું અને સુરેશભાઈને માથે કર્મ બંધાણું કે તમે મને આ જન્મે ઢોકળા ખવડાવ્યા એટલે મારે ગમે તેમ કરીને તમને ઢોકળા પાછા આપવા પડે. એટલે હવે હું આગલો જન્મ ધારણ કરીશ, તમારે ખાવા હોય કે ના હોય તમારા મોઢામાં ઠૂંસી દઈશ. આવું ઉતરે છે ગળા નીચે તમને? એટલે જેણે પણ જે સિદ્ધાંતો આપ્યા એમણે એમની પાસે જે કન્સેપ્ટ હશે એ પ્રમાણે આપ્યા, પણ શુદ્ધ તર્કમાં એ બેસતું નથી. ઘણાના ઘરોમાં યજ્ઞની પરંપરા હોય. મને ખબર પડી કે યજ્ઞ છે, હું શીખી આવ્યો. પેલા ભાઈ કચ્છી પટેલ આજે દેખાતા નથી, વેલાણી ભાઈ, રાઈટ, વેલાણી ભાઈ દેખાતા નહીં. હું જ્યાંથી શીખી આવ્યો એમાં બેને કોમન કાલ સૂત્ર નીકળ્યું. તો મેં ઘરમાં યજ્ઞની ક્રિયા શરૂ કરી. એટલું જ નહીં, હું કોઈને ત્યાં યજ્ઞ કરાવવા પણ જાઉં પુરોહિતની જેમ, એવું શરૂ કર્યું. દેવયજ્ઞ આર્ય સમાજ પ્રમાણે. થોડા વખત પછી મને ખાંસી શરૂ થઈ. ખાંસી બંધ જ ના થાય. યજ્ઞની અંદર જે મસાલો તમે નાખો છો એમાંના કોઈક મસાલાની મને એલર્જી શરૂ થઈ હતી. ડૉક્ટરે ખાલી એવું જ કીધું કે હમણાં અઠવાડિયું યજ્ઞ ના કરો, જોઈએ. બીજે દિવસે ના કરો, ખાંસી બંધ થઈ ગઈ. આની અસર ક્યાં થઈ? રવિ ત્રિવેદી નામના કેનેડાથી એક ઇન્ટરનેશનલ ડાયરેક્ટર એક નિશાળના આવ્યા. મારે એની ખબર જોવાનું થયું. અઠવાડિયેથી ખાંસી ખાતા હતા અને ખબર જોવા ગયો એ રૂમની અંદર 3 અલ્થ્રીન લાગેલા હતા, પેલા ઓલ આઉટ. એટલે મેં કીધું સંભાવના છે કે રૂમ બંધ છે અને આ 3 લાગેલા છે, કદાચ તમને એની એલર્જી હોય. એક દિવસ બંધ કરીને જુઓ ને. તો મને સવારે ખબર કાઢવા ગયો તો સાંજે જ એને કીધું
કે નાક ગળતું તો એ બંધ થઈ ગયું અને ખાંસી બંધ થઈ ગઈ. પણ વૈજ્ઞાનિક દિમાગ ને કેનેડાથી આવેલા એટલે બીજે દિવસે પાછું ચાલુ કર્યું. 3 દિવસ કરીને જોયું, બંધ કરે એટલે બંધ થઈ જાય. બરાબર છે, અલ્થરીનની જ મને એલર્જી છે. હવે જો ક્યાં ક્યાં સુધી પહોંચ્યું. હવે એ ભાઈ જ્યાં જ્યાં જશે ત્યાં બધાને કહેશે ને. અને આજે મેં તમને કહી દીધું ને કે મચ્છર ઓલ આઉટ છે, એમાં અલ્થરીન નામનું રસાયણ છે, એની કોઈકને એલર્જી હોઈ શકે. આમ શબ્દોની, વિચારની બધી અસર છે. વિચાર પછી શબ્દોમાં પરિણમે છે. મને તમને કહેવાનો વિચાર આવ્યો એટલે મારા શબ્દો આવ્યા ને. ચાલો તો આગળ વધીએ. તમે કોઈએ પ્રશ્નો નથી પૂછ્યા, પણ મારે સિલેબસમાં 2 મહત્ત્વની વસ્તુ કહેવી છે. રૂપ, ગુણ, ધર્મ, સ્વભાવ. અસ્તિત્વના દરેક એકમના આ રૂપ, ગુણ, ધર્મ, સ્વભાવ છે. એમાં તમે જુઓ, સૌથી પહેલાં સાપેક્ષતામાં બદલાય એટલે પરસ્પરતામાં આવે તો બદલાય. એમાં રૂપ અને ગુણ જોઈએ. તો 4 અવસ્થામાં ગુણનો કલન છે, એમાં સમ, વિષમ, મધ્યમ છે. એટલે એક પદાર્થ બીજા પદાર્થની ઉપસ્થિતિમાં કાં અનુરૂપ હોય કાં અનુરૂપ ના હોય. જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ ચામડી ઉપર પડે શું થાય? વિષમ. હા કે ના? પણ લીંબુનો રસ, સાઇટ્રિક એસિડ મોઢામાં પડે તો મજા આવે, આંખમાં પડે તો પછી આંખમાં નુકસાન થઈ જાય. એટલે સમ હોય, વિષમ હોય. અને પાણી આ એવો પદાર્થ સમય નહીં, વિષમય નહીં, એક માત્રામાં હોય ત્યાં સુધી. આંખમાં પાણી પડે તો કંઈ થાય નહીં. તમે પાણી પીવો, તરસ્યા થયા હોય તો સમ. ખૂબ બધું પાણી પી લો તો લોડ પડે, વિષમ. અને જરૂરત પૂરતું પાણી પીવું તો મધ્યમ. ઓછું થઈ ગયું હોય તો વૃદ્ધિ કરે, સમ. તો આમ પદાર્થ અવસ્થા. એવી જ રીતે પ્રાણ અવસ્થા, વનસ્પતિ, વિવિધ પ્રકારના શાકો. મને સોપારીની એલર્જી છે. હું સોપારી ખાઉં ગળામાં પેલો ડૂચો ભરાઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, એટલું બધો સોજો આવે. તો વનસ્પતિનો એકમ છે, મારા માટે વિષમ છે. સૌરાષ્ટ્રમાં તો કેટલી સોપારી ખવાય જમ્યા પછી, રાઈટ? એ સૌરાષ્ટ્રના પટેલો સેટલ થયા છે ને, એ આમ શુદ્ધ ગુજરાતી બોલવા જાય. સુરેશભાઈના રવાડે ચડે તો કે સુરેશભાઈ અમારે ઘરે આવજો, ચૂડી ચોપારી છે. સુડીને બદલે ચૂડી કે, એની જગ્યાએ હુડી કહેતા હતા, બરાબર કહેતા હતા. હોપારી બરાબર હતું, પણ ચોપારી. અને કૃષ્ણા વરસાદ બહુ છે, છત્રી લઈને જજે, છત્રી. તો હવે જીવ અવસ્થા, એમાં જુઓ, ગાય સમ, વાઘ વિષમ, ક્રૂર છે. તો આપણે ગુણ અત્યારે જોઈ રહ્યા છે. અને જ્ઞાન અવસ્થા એવી જ રીતે એક માણસ બીજા માણસની સાથે સમજણની દિશામાં આગળ આવે તો સમ, સમજણ ખરાબ કરે તો વિષમ, મેં તો મારે નહીં, ભણાવે નહીં, મધ્યમ. તો આ સાપેક્ષતામાં બદલાય. રૂપ તો તમે હું માનું છું કંઈ કહેવાની જરૂર નથી. દરેક પદાર્થના બધાના અલગ અલગ રૂપ છે. આ પહેલાં 2 કોલમ. હવે જે સૌથી મહત્ત્વનું છે છેલ્લું કોલમ જુઓ. મેં તમને ધર્મ સમજાવી દીધું. અસ્થિ, પુષ્ટિ, જીવવાની આશા, સુખપૂર્વક જીવવાની આશા, રાઈટ? હવે જે પ્રશ્ન ઘડીએ ઘડી આવે છે એ સ્વભાવનો આવે છે. એમનો સ્વભાવ બહુ ખરાબ. તો જોઈએ હવે સ્વભાવ એટલે શું? સ્વનો હોવાની સ્થિતિ એટલે સ્વભાવ. જે હોવાની સ્થિતિ છે એનું પ્રગટન છે. તો પદાર્થ હંમેશા વિઘટિત થશે, 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 થશે ને થશે. આ મોબાઈલ છે. આ મોબાઈલની ઉપર મેં આ કવર લગાડ્યું ત્યારે સાવ સફેદ હતું. સાઈડમાંથી તમને પીળું દેખાય છે? આ સિલિકોનનું કવર છે. સૂર્યપ્રકાશ એની ઉપર પડે એટલે સિલિકોનના કવર ધીમે ધીમે વિઘટિત થાય. ગમે એટલી કોશિશ કરો, પીળું થઈ જ જાય. ઘરે જે લોકોએ સફેદ પંખા લગાડ્યા છે એને ખબર છે, થોડા વખત પછી એ બધા પંખા પીળા થઈ જાય. એસીના કવર સફેદ હોય તો પીળા થઈ જાય. થાય કે નહીં? વિઘટન. ગમે તેવું પેઇન્ટ કર્યો હોય, પોપડી થાય, પડી જાય. ઘરમાં તિરાડો પડે, ફર્નિચર ડલ થવા માંડે. આ પદાર્થમાં સંગઠન, વિઘટન એનો સ્વભાવ છે. એટલે થાય ને થાય. નાનકડી આર્યા, જીવન વિદ્યાની મારી યંગ શિબિરાર્થી, હાથમાંથી કાચનો કપ તૂટી ગયો, નીચે પડ્યો. એટલે કે મમ્મી હવે આમાંથી કેટલા સરસ મ્યુરલ બનાવીશું. કારણ કે અંદર કચરો ગયો નથી. કાચનો કપ છે, હાથમાંથી પડે તો તૂટી જ જવો જોઈએ, કારણ કે એનો સ્વભાવ છે. ના તૂટે તો વિચારવું પડે કે કાચનો છે કે પ્લાસ્ટિકનો છે. પણ આપણે તો કાચનો કપ તૂટે તો તૂટી પડીએ એની પાછળ. જોતી નથી આંધળી સો, આ તાર બાપા બેલ્જિયમથી લાવ્યા હતા, હા જે બાપા તૂટી પડે. વસ્તુ કે મહત્વની કે વ્યક્તિ મહત્વની? આ ઉદાહરણોથી સમજાય છે. એક લગ્નમાં હું ગયેલો, મારા પત્ની નહીં આવેલા, તો મારો તો સંકોચ નહીં, હું તો ગમે ત્યાં બેસું. તો હું વળી બહેનોની પાછળ બેઠો હતો. તો એક બહેને ખોળામાં બાળક હતું અને બાળક પેશાબ કરી ગયો એટલે આમ ફટ કરીને પટક્યું, હાળો મૂતરી ગયો.
તો હું એકદમ ઊભો થઈ ગયો પાછળ. મેં કીધું આ તમારે 8મું લાગે જ નહીં? મને કે તમે કોણ છો? મેં કીધું હું ગમે તે હોઉં, પણ તમે બાળકની નીચે પટક્યું એટલે લાગે તમારે બહુ બધા બાળકો હશે. આજુબાજુ બધું હોવા થઈ ગઈ. બોલે નહીં, મારું પટોળું બગાડી નાખ્યું. લ્યો, લોકોને બાળકો ના થાય તો કેટલી માનતા કરે, કેટલી આખડી રાખે, કેટલા પ્રયત્નો કરે. એને પટોળું વધારે મહત્વનું છે. હવે બાળક ખોળામાં પેશાબ કરી જાય તે વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? વ્યવસ્થા છે. પેશાબ કરી જાય, અંદર પાણી ગયું હોય તો. ભાષા આવે પછી કરે જ ખોળામાં પેશાબ? ભાષા આવે પછી કહે ને કે મારે પેશાબ કરવા જવું છે. એટલી ઉંમર, નાનું ઉંમરનું બાળકને પટક્યું. મને પાછા આવા મળી હોત જાય એટલે મને તમને કહેવાય થાય. તો આપણે સ્વભાવમાં પદાર્થની વાત કરતા હતા. તો વસ્તુ તૂટી જાય, આજ પછી શું કરશો ઘરમાં? પદાર્થમાં સંગઠન વિઘટન એનો સ્વભાવ છે, એમાં કોઈનો વાંક છે નહીં. હાથ ભીના હોય, વસ્તુ લપટી જાય, હાથમાંથી દૂધની તપેલી ઢોળાઈ જાય, એવું થાય. હસવાનું વ્યવસ્થા છે, અવ્યવસ્થા નથી. કહેવું હોય તેટલું કહેવું પડે કે આ ભીનો હાથ હતો ને એટલે લપસી ગયું. તો આવું ક્યારેક લેવું હોય તો ધ્યાન રાખવું, આટલું કહેવાય. પ્રાણ અવસ્થામાં પુષ્ટિ, સારક અને મારક, ધતુરાના બીજ મારક, ચણોઠી મારક. ચણોઠીના પત્તા સારા, રાઈટ? ચણોઠીના પત્તા મુખવાસમાં ખવાય, પણ ચણોઠી ના ખવાય. ચણોઠી ખાવ તો બેહોશ થઈ જાઓ. એટલે પ્રાણ અવસ્થા એ જ રીતે સારક મારક છે. જીવ અવસ્થા, ગાય, ભેંસ, બકરી, આ બધા અક્રૂર. વાઘ, દીપડા ક્રૂર, માંસ ખાય. છેલ્લું જ્ઞાન અવસ્થા, એમાં 2 વિભાગ કર્યા છે હાથે કરીને. ઉપરનો વિભાગ છે એમાં લખ્યું છે દીનતા, હીનતા ને ક્રૂરતા. જ્યાં સુધી સંપૂર્ણ જાગૃતિ ના થાય ત્યાં સુધી પશુ ચેતનામાં 3 વસ્તુ થાય. દીનતા, મારથી શું થાય? દીન, ગરીબ, બિચારો, બાપડો. હીન, મને થાય કે ના થાય પણ તને નહીં થવા દઉં. હીનતા. અને ક્રૂરતા, હિંસા, સમાપ્ત કરી દેવાની વાત. આ પશુ ચેતના. કોઈ પણ સમસ્યા ઊભી થાય અને સામેવાળાનું ખરાબ કરવાની વૃત્તિ જો મનમાં થઈ આવે તો એ હીનતા છે. અને પોતાની જાતમાં નિરાશા આવે, ડિપ્રેશન આવે, હું હવે કશું નહીં કરી શકું એવું થવા લાગે, એ દીનતા છે. અને દીનતા ને હીનતા હોય કે ન હોય, બીજાનું તો સારું નહીં જ થવા દેવું અને એને સમાપ્ત કરી નાખવા સુધી પહોંચી જવું, એ ક્રૂરતા છે. આ પશુ ચેતના છે. હવે દીનતા દૂર કેવી રીતે થાય? હું કદી મરવાનો નથી, હું અમર છું, મારી અંદર આ ક્રિયાઓ ચાલી રહી છે, હું સતત અક્ષય બળ શક્તિ સંપન્ન છું. કેટલા બળ છે? આત્મબળ, બુદ્ધિબળ, ચિત્તબળ, વૃત્તિબળ, મનોબળ. આની અત્યારે ખબર ના હોય તો આ 3 તો ખબર પડે. મનોબળ તો ખબર પડે છે ને. વધારે ખબર પાડવી હોય તો ભરતભાઈને બોલાવી લેવા, પોઝિટિવ એટીટ્યૂડ ઉપર લેક્ચર આપજો. મનની ક્રિયા, કોઈ સાયકોલોજીસ્ટ, સાયકિયાટ્રિસ્ટ. માનવ ચેતનામાં 3 વસ્તુ થાય: ધીરતા, વીરતા, ઉદારતા. ધીરતા એટલે શું? જ્યાં સુધી તમે સમજો નહીં ત્યાં સુધી હું ધીરજ રાખીને સમજાવીશ. આવું બધા પોતાના સમગ્ર પરિવારમાં કર્યા કરે, એને કહેવાય ધીરતા. કોઈ સમજવાનો ને સમજાવવાનો પ્રયત્ન કરતો હોય, એમાં કોઈ વચ્ચે આડું આવે, એ અવરોધને દૂર કરે, એને કહેવાય વીરતા. હવે તલવાર લઈને વીરતા કરવાનો સમય નથી. અને ઉદારતા, તન, મન અને ધન, સમજણની ક્રિયામાં બીજાને સહયોગી થવા માટે તન, મન, ધન અર્પણ કરવું, એનું નામ ઉદારતા. તો માનવીય ચેતનામાં આપણે જ્યારે પહોંચીએ ત્યારે ક્રમશઃ આપણામાં ધીરતા, વીરતા અને ઉદારતા આવે. કોઈ સમજી નથી રહ્યું તો સમજશે, આજે નહીં તો કાલે સમજશે, એવું મનમાં બનવા માંડે, એને ધીરતા કહેવાય. આપણી દીનતા બતાડું, એ કોઈ દિવસ નહીં સમજે, એટલે હું સમજાવી નહીં શકું, દીન છું, એ નહીં સમજી શકે. જ્યારે અહીંયા એવું કહેવાયું છે પ્રત્યેક માણસ સમજી શકે. એ કેવી રીતે સમજે? તમારે એનું ધ્યાન આકર્ષણ કરવું પડે. બોલીને ધ્યાન આકર્ષણ થાય, લખીને ધ્યાન આકર્ષણ થાય, કોઈ ઘટનામાં લઈ જઈને ધ્યાન આકર્ષણ થાય. કેટલા લોકોને સ્મશાન વૈરાગ્ય શબ્દ ખબર છે? સ્મશાન વૈરાગ્ય, એમાં શું થાય છે? થોડીક ક્ષણો માટે ધ્યાન જતું રહે છે કે અરે આ તો ગયો, કાલે હુંય જઈશ, આ બધું હું ખોટું ખોટું ચાલ્યું. ત્યાં તો વૈરાગ્ય આવી જાય. બહાર પાણીપુરીનો ગલ્લો ઊભો જ હોય,
તરત સ્મશાન વૈરાગ્ય, સ્મશાન પૂરતો જ રહે એટલે એને સ્મશાન વૈરાગ્ય કીધું. તો મિત્રો, આ થયું રૂપ, ગુણ, ધર્મ, સ્વભાવ. અને હવે 3 નિયમો જે મેં કીધા હતા એ નિયમો જોઈશું. નિશ્ચિત આચરણ જ નિયમ છે અને દરેક ક્રિયા નિયમથી થાય છે. તો જેટલી સમસ્યાઓ છે એના મૂળમાં કાં તો નિયમ પ્રમાણે વર્તન નથી અને કાં તો નિયમને સમજ જ નથી, એટલે વર્તન કરવાનો સ્કોપ નથી. 3 જગ્યાએ નિયમ કામ કરશે: પરિવાર, અખંડ સમાજ ને સાર્વભૌમ વ્યવસ્થા. જોઈએ, પરિવારમાં સમાધાન માટે બૌદ્ધિક નિયમ, સમાજ માટે સામાજિક નિયમ અને સમગ્ર અસ્તિત્વ પ્રકૃતિ માટે પ્રાકૃતિક નિયમ. લોજિકલ સિક્વન્સ બતાવી દો. હું એક કદી નથી, હંમેશા માતા પિતા સાથે જ છું, એટલે બેર મિનિમમ યુનિટ વ્યક્તિ નથી, પરિવાર છે. પરિવારમાં બૌદ્ધિક બુદ્ધિથી વર્તવું પડે, માન્યતાઓથી વર્તાય નહીં, એટલે પરિવારનો નિયમ બૌદ્ધિક નિયમ. આવો પરિવાર સમાજમાં જ્યારે જાય ત્યારે જે વર્તે એ સામાજિક નિયમ. અને પ્રકૃતિની 3 અવસ્થાઓ સાથે કામ કરવાનું થાય એ અર્થમાં પ્રાકૃતિક નિયમ. હવે જોઈએ, આ બૌદ્ધિક નિયમ 5 છે. અધ્યયન બિંદુ શિબિરમાં તમે આવશો, બધાનું ડિટેલિંગ આવશે. અસંગ્રહ, મારી પાસે આવશ્યકતાથી વધારે છે એવી ખબર પડી જાય પછી સંગ્રહ કરવો પડે તો એમ કહેવાય કે હવે બુદ્ધિ આવી, નહીં તો ત્યાં સુધી નકરું ભેગું કરો જ કરો. જેવું સેલ આવે ને એટલે વ્યક્તિ સેલમાં 1 શર્ટ લેવા જાય અને 4 વસ્તુ બીજી લઈને આવે શર્ટ સિવાયની. આવું થાય છે કે નહીં? લેડીઝ વધારે કરે. સેલવાળા તમને ખબર છે કિંમત વધારીને પછી ઘટાડી આપે, ખબર છે ને? જે વેચાતું ન હોય ફ્રન્ટમાં મૂકે, એને બતાડે કે બહુ લેટેસ્ટ ફેશન છે. તો અસંગ્રહ. પછી સ્નેહ. સ્નેહ એટલે ઘર્ષણ વગરનો વ્યવહાર. કોઈ સમજતું ન હોય તો ધીરજપૂર્વક શાંતિથી સમજે એવી રીતે સમજાવવાની કોશિશ કરીએ, અને છતાં ન સમજે તો ફરી ક્યારેક વાર. આપણી અંદર છે ને દ્વેષ તરત આવી જાય, રાઈટ? એના પ્રત્યે ગુસ્સો આવવા માંડે એટલે ઘર્ષણ શરૂ થઈ જાય. તો સ્નેહ એટલે ઘર્ષણ વગર. વિદ્યા એટલે મૂળ તો સમજાવવાની જ વાત છે. જે જેવું છે એવું એને આપણે સ્વીકારવાનું. તો ડાયો માણસ હોય એ પોતાની ઉર્જા બગાડે નહીં. મારું કિરણ બેદીને મળવા હું જઈ રહ્યો હતો, ગ્રેડ સિગ્નલ પર મારી ગાડી ઊભી હતી, પાછળથી ભમ્મ કરતો એક મોટરસાઇકલ ભટકાણી. એ દિવસે મારી પત્ની, દીકરો, દીકરી બધા સાથે હતા. એટલે મારા વાઈફ ઓબ્વિયસલી કીધું તમે બહાર નીકળીને જુઓ જ ખરા. મેં કહ્યું જોવાનો કોઈ મતલબ નથી, ગ્રીન થાય એટલે આપણે જવાનું છે, ગોબો પછી ઉપડી જશે. મળવાનું છે કિરણ બેદીને, એક દેશની આવી મોટી વ્યક્તિ, એને મળવાનું, એ દિવસે એનો ઇન્ટરવ્યૂ લેવાનો હતો. તો એ મહત્ત્વનું છે કે ગોબો મહત્ત્વનો છે? આ નાનું ડાપણ છે પણ પ્રસંગ યાદ આવ્યો એટલે મેં કીધું. તો જે જેવું છે એને સ્વીકારવાનું. ગોબો પડી ગયો, ઇન્સ્યોરન્સ કંપનીને હરખું કરે, ના કરે તો રિપેરર તો કરે જ. પેલાથી ભૂલ થઈ હોય તો જ થાય ને. ગાડી પાર્ક થયેલી હતી ને ભટકાણો છે, હાથે કરીને તો નહીં જ ભટકાણી હોય. આટલી બેઝિક સમજણ. સરળતા, કોઈ પ્રકારનો દેખાડો કર્યા વગરના કપડાં પહેરવા. તમે ગોવિંદભાઈને પહેલા દિવસે જોયા હતા, જીન્સનું પેન્ટ અને એક ટી શર્ટ પહેરીને આવ્યા હતા. કોણ ક્યાં મોન્ટેરા રિસોર્ટના માલિક હશે? આ વખાણ કરવા નથી કહેતો, મેં એમને હંમેશા સરળ કપડામાં જ જોયા. તો કોઈ જાજુ જરૂર નથી એનું શું કરવા દેખાડો કરવો. અંદર હશે તો લોકોના પરિચયમાં આવશે તો દેખાઈ જશે, નહીં તો એ કરવાનો કંઈ મતલબ છે નહીં. દેખાવા રહિત વ્યવહાર. અને અભય. આ જ્યારે નામ ગોવિંદભાઈનું કહું તો તમારા પૈકી ઘણા એવા જ છે. એવું ના માનવું કે ગોવિંદભાઈ માટે કહે છે તો અમે બધા દેખાડાવાળા છીએ. ના, તપાસ કરી લેવાની. મારે કોઈકનું ઉદાહરણ તો લેવું ને. આ આપણી કોલેજની દીકરી આવી છે કોઈ ઠઠારો? કેટલી સિમ્પલ છે, રાઈટ? ખરેખર બેટા, હું તારા વખાણ નથી કરતો, મારે તો કોલેજમાં બહુ કામ કરવાનું થાય. એટલો ઠઠારો કર્યો હોય ને, આપણને એમ થાય કે આટલી બધી કદરૂપી સ્ત્રીઓ આપણી જિંદગીમાં ક્યાં આવી? એટલો ઠઠારો કર્યો હોય. તે કશો જ ઠઠારો નથી કર્યો છતાં પણ તું સુંદર છે, કારણ કે તારે અંદરનો ભાવ તારા ચહેરાથી પ્રકાશિત થાય. મેં એના પિતાને અભિનંદન આપ્યા હતા કે આટલી મજાની દીકરી છે. અને મેં કીધું તમારી એકલાની નથી, રાઈટ હરેશભાઈ? અભય, વર્તમાનમાં વિશ્વાસ. ભય ક્યારે લાગે? એક તો મરી જવાનો ભયની તો વાત થઈ ગઈ ને. જૂટવાઈ જવાનો ભય, વસ્તુ લઈ જશે તેનો ભય. એ ક્યારે જતો રહે? અહીંયાથી જતું રહેશે, બીજેથી આવશે. અસ્તિત્વમાં બધું મબલક છે.
આ બૌદ્ધિક નિયમ. બૌદ્ધિક નિયમ ના આવડતો હોય, ખબર ના હોય તો આ પીળા બ્લોકમાં છે ને એવું થાય. અસંગ્રહની જગ્યાએ સંગ્રહ થાય, સંઘર્ષ થાય, અવિદ્યા, આડંબર, ભય ને યુદ્ધ અત્યારે થઈ જ રહ્યું છે. આને અમાનવીયતા કહેવાય. તો બૌદ્ધિક નિયમ સમજાઈ ગયો હોય તો હવે સામાજિક નિયમ. સમાજમાં ચરિત્રપૂર્વક જીવવાનું. તો શું નિયમ છે? સ્વધન, મહેનત કરેલું ખવાય, મારી મહેનતથી મારે પૈસા લેવાય, એને સ્વધન કહેવાય. સ્વધન 3 રીતે આવે. પરિશ્રમપૂર્વક, સમાજ માટે કશુંક સારું કામ કર્યું હોય તો સમાજ ભેગો થઈને પુરસ્કાર કરે, રાઈટ? તો પુરસ્કારપૂર્વક. કોઈ માનવતા માટે આખું કામ કર્યું હોય તો નોબેલ જેવું પારિતોષિક મળે. તો કાં તો શ્રમપૂર્વક, કાં તો પુરસ્કાર કે પારિતોષિકપૂર્વક. આ 3 રીતે મળે એને સ્વધન કહેવાય. બાકી બધું સ્વધન કહેવાય નહીં. સમજાય છે? કારણ કે બધું શ્રમથી સુવિધાઓ મળે છે. શ્રમ વગર જો તમે લીધું તો સ્વધન નથી. સ્વનારી સ્વપુરુષ, સમાજની અંદર નિયમો છે લગ્નના. સ્વનારી એટલે પોતાની પત્ની અથવા પોતાનો પતિ, આ બધા સમજી શકે એવું છે. ત્રીજું દયા. દયા કોને કહે? દયા, કૃપા ને કરુણા 3 શબ્દો છે. કેટલાક લોકો સાધનવાળા છે પણ સમજણ વગરના છે. કેટલાક લોકો સમજણવાળા છે પણ સાધન વગરના છે. કેટલાક લોકોને સાધન પણ નથી ને સમજણ પણ નથી. તો જેની પાસે સાધન નથી તેને સાધન આપવું, જેની પાસે સમજણ નથી એને સમજણ આપવી, જેની પાસે 2 નથી એને 2 આપવું. અને સિક્વન્સમાં દયા, કૃપા, કરુણા કહેવાય. તો ક્રમશઃ આપણી અંદર આ વૃદ્ધિ થાય એને દયાપૂર્ણ કાર્ય વ્યવહાર કહ્યું. તો આ સામાજિક નિયમ અમે તમને કહી દીધું. દાંપત્ય વગેરે એમાં પણ માનવીય અને અમાનવીય પ્રવૃત્તિઓ છે. અમાનવીયમાં શું થાય? પરધન, પરનારી, પરપુરુષ. સમસ્યા છે કે નહીં અત્યારે? બીજાનું ઝૂંટવી લેવું, રાઈટ? જેને સમાજમાં આડો વ્યવહાર કહે છે, પરમિસિવનેસ, આ બધું પરનારી, પરપુરુષમાં આવે. મને હમણાં ખબર પડી કે ટિન્ડર નામની કોઈ એપ ચાલે છે. ટિન્ડર. એની અંદર છોકરા છોકરીઓ પોતાનું રજિસ્ટ્રેશન કરે અને 1 નાઇટ સ્ટેન્ડ જેવું ટાઈમપાસ, રાઈટ? એ પાર્ટનરો બદલ્યા કરે ને એ પરમિસિવનેસ ચાલે. એમાં સેક્સ્યુઅલ ડિસઓર્ડર્સ થાય, ડિઝીઝ થાય, આ બધું ચાલ્યા કરે. તો એ પરનારી, પરપુરુષ છે. અને બીજાને પીડા આપવી, આ અમાનવીય પ્રવૃત્તિ કહેવાય. અને છેલ્લું પ્રાકૃતિક નિયમ. પ્રાકૃતિક નિયમ સમજવો બહુ સરળ છે. ગાય ઘાસ ખાય, ગાય પછી છાણ કરે, મૂત્ર કરે, એ જમીનમાં ભળી જાય, જમીન વધારે ફળદ્રુપ થાય, એમાંથી વધારે સારું ઘાસ ઉત્પન્ન થાય. ચક્રીય પ્રક્રિયા છે. પ્રકૃતિની અંદર કોઈ પણ વસ્તુ નકામી છે નહીં. વનસ્પતિના બધા પાંદડા ખરી જાય, જમીનમાં મળી જાય, જમીન વધુ ફળદ્રુપ થાય, બધું જંગલ મોટું થાય. 3 અવસ્થાઓ બતાડું છું. હા, પદાર્થ અવસ્થા પોતાનું એડી ચોટીનું દમ લગાડે ને એટલે પાણી, કાર્બન, માટી, ત્યાર પછી જ અંકુરણ થાય. એટલે પદાર્થ અવસ્થા આપે ત્યાર પછી પ્રાણ અવસ્થા વિકસે અને બદલામાં પ્રાણ અવસ્થા આપે, ફળ, ફૂલ બધું જ. એટલે પદાર્થ અવસ્થા ઓર સમૃદ્ધ થાય. પકડાય છે? પદાર્થ આપે દેન, પછી વનસ્પતિ આપે દેન. દેન ચાલે છે કે લેનદેન ચાલે છે? દેન પહેલાં આપે છે પછી પામે છે. લેવાની તો વાત જ નથી. દેન. પદાર્થને પ્રાણ અવસ્થા થઈ ગયું. હવે જીવ અવસ્થા લઈ આવે. જીવ અવસ્થામાં શું થાય? જીવ અવસ્થાને પદાર્થ અવસ્થા આપે, પાણી, હવા, ઓક્સિજન. વનસ્પતિ પણ આપે, ફળ, ફૂલ, ખોરાક, બધો તો જીવોનો વનસ્પતિ ઉપર જ છે. બદલામાં આ જીવ શરીરો મળમૂત્ર કરે, એનાથી પદાર્થ અવસ્થા ઓર સમૃદ્ધ થાય. કાર્બન ડાયોક્સાઇડ કાઢે, પદાર્થ અવસ્થા સમૃદ્ધ થાય. આ બધા જ પોષક તત્વો વનસ્પતિને મળે એટલે એ પણ સમૃદ્ધ થાય. લેનદેન છે કે દેન છે? દેન. તો પદાર્થ, પ્રાણ અને જીવ આ 3માં દેન છે. હવે આ અસ્તિત્વના પ્લેટફોર્મ પર વિલનની એન્ટ્રી કરીએ. આ 3 તો હીરો છે. હવે વિલન આવે છે. જમીનમાંથી પાણી ચૂસી લીધું, રેડિયમ જેવા તત્વો, પેટ્રોલિયમ, બધું. દેન છે કે લેન? પાછું કંઈ આપવાનું નહીં. દેન નહીં, લેન.
જંગલો સાફ કરી નાખવાના, ચીતા જેવા પ્રાણીઓ તો છે જ નહીં, પ્રાણીઓને મારી નાખવાના, ખતમ બધું. લેન આટલું પાવરફુલ ઓછું હોય તેમ ઘરની અંદર લેન એક ભાઈ બીજા ભાઈ પાસે જ જૂટવવાનું. મને તો સમજાતું નથી કે એક ભાઈ બીજા ભાઈ સાથે વૈમનસ્ય રાખી જ કેવી રીતે શકે, પણ મોટા કેસ એના જ છે. રામાયણની કથા સાંભળી જશે, રાઈટ? ત્યાં ભાઈ દેનમાં જાય છે. ભાઈ કહે છે બાપાએ કીધું એટલે રાજ તારું. ભાઈ જે મળે છે કહે છે નહીં, તું જંગલમાં, હું કેવી રીતે ગાદી ઉપર બેસું, હું પર્ણકુટીમાં બહાર રહીશ. પાછું વચન આપ કે 14 વર્ષનો સૂર્યાસ્તની સાંજે પાછું આવી જવાનું છે, એક પણ દિવસ મોડું થશે તો અગ્નિ સંસ્કાર કરીશ. આ કથા છે, કોર્ટમાં કેસ જોઈ આવો. ભાઈઓ વચ્ચે જમીનના ઝઘડા, સંપત્તિના ઝઘડા છે કે નહીં? બોલવા વ્યવહાર ના હોય, લેન. તો આવા માણસ સમજણના અભાવને કારણે પોતાના પરિવારમાં લેન. એસટી બસમાં બેઠા હોય ને તો સીટ ફાડી નાખે, સિનેમા થિયેટરમાં બ્લેડ મારી આવે, ત્યાંય લેન. ખેડૂતો માટેની યોજના, પૈસાવાળો માણસ યોજનામાંથી પૈસા લે, સમાજમાંથી પણ લે, પ્રકૃતિમાંથી તો લે જ, માણસે કરેલી ઊભી કરેલી વ્યવસ્થામાંથી પણ લે. એમાં પેટલા આલિયા માલિયા ટાલિયા દેશમાંથી લઈને દેશ બહાર વયા જાય. હું હવામાંથી વાત કરું છું કે આવું થઈ રહ્યું છે? પેલા બે બાંધે છે, બે દેશો દેન માટે બાંધે છે કે લેન માટે બાંધે? લેન. હજી નાટોનું સભ્યપદ મળ્યું નથી, ખાલી પેલો સભ્ય બનશે તો મારી માથે ચડી આવશે, એ ભય અંતર્ગત સીધું યુદ્ધ ચાલુ કરી નાખ્યું. ઉપયોગિતા અને પૂરકતા આખી પ્રકૃતિની ડિઝાઇન છે, અને એટલે જ સંતુલન છે, અને એટલે જ બધું જ સંરક્ષિત છે. પદાર્થ છે ને છે, વનસ્પતિ છે ને છે, જીવો છે ને છે. માણસનું ઇન્ટરવેન્શન ના હોય તો બધી જ વસ્તુ સંરક્ષિત છે, કોઈ નાશ થતું નથી. આપણે શિકાર કરીને ચીતા મારી નાખ્યા, અધરવાઇઝ ચીતાની પરંપરા છે જ, કશું નષ્ટ થતું નથી. તો પ્રકૃતિમાં આવર્તનશીલતા છે. તો મિત્રોના છેડે અંતની વાત, જો આખી પ્રકૃતિમાં દેન છે, આપણે પણ પ્રકૃતિની ડિઝાઇન પ્રમાણે સમજીને જીવવું હોય તો અહીંયાથી શરૂ કરવું પડે કે હું શું આપી શકું. એટલે માનવીય પ્રવૃત્તિની અંદર ધીરતા, વીરતા અને ઉદારતા કહ્યું, આ માનવીય પ્રવૃત્તિ છે. તો જ્યારે માનવ ચેતના સંપૂર્ણપણે જાગૃત હોય તો આપવાની જ વાત થાય. એ દિશામાં જાગૃતિ ક્રમમાં આપણે આ વિચાર કરીએ કે હું મારી જાતને શું આપી શકું. પહેલાં તો સમજણ. બીજાને શું આપી શકું? હું જે સમજ્યો હોઉં તે. સમાજમાં શું આપી શકું? સમજણનો પ્રસાર થાય એના માટેની કોઈક આ શિબિર કે આવી કોઈ વ્યવસ્થા, શિક્ષણ. કેવી રીતે હું બધાને ઉપયોગીને પૂરક થાઉં. આપણે આપણા વડવાના બહુ વખાણ કરીએ છીએ, તો આપણે અહીંયા પહોંચ્યા છીએ, પહોંચતા કેટલા જંગલો સાફ કરી નાખ્યા. જો આપણા વડવાઓની સમજણ હોત તો આપણે સુધી આવી હોત ને. હશે પણ પૂરી હોત તો આવી સ્થિતિ ના જ થઈ હોત. આપણે એટલે સમગ્ર સમાજની વાત કરું. જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ પૃથ્વી વધારે ને વધારે ખરાબ થતી ગઈ છે કે સારી થતી ગઈ? તો સમગ્ર માનવ જાતિનો ઇતિહાસ જોઈએ તો એમ લાગે છે કે આપણે જાણે કાંઈ સમજ્યા જ નહીં. તો હવે ઉપયોગી કેવી રીતે થવું? જેટલી સમજણ પડી એ પ્રમાણે જીવીએ. તમને જેમ લાગતું હોય કે બહુ ઝાડો કપાઈ ગયા છે તો ઝાડો વાવવા જોઈએ, આટલું સિમ્પલ છે. એ પછી બધી અવસ્થામાં સંતુલન માટે જેટલું થઈ શકે એટલું કરીએ. સૌથી પહેલું કામ તો સમજણનું કરીએ. પહેલાં આપણે સમજીએ, એ પ્રમાણે જીવીએ અને બીજાને સમજાવીએ. તો મિત્રો, મને એમ લાગ્યું, મારી વાત તો પૂરી થવા દો, તમારે જે કહેવું હોય. પ્રશ્ન છે? હું તમારી વચ્ચે આવ્યો એની પહેલાં હું આમાંથી પસાર થયો તો મને એમ લાગ્યું કે મારી પાસે જે કુશળતા છે એ સમજણના બિંદુ આપવાની કુશળતા છે, એટલે હું તમારા માટે પ્રબોધક થયો. જરૂરી નથી કે બધા પ્રબોધન કરશે. જેની જે સમજ અને જે કાર્યક્ષેત્ર એમાં એ કામ કરીને આપવાનું કામ કરી શકે કે નહીં? તન, મન અને ધન 3 વસ્તુ છે આપી શકાય એવી. ધન ના આપી શકો, તનથી દોડી શકો, રાઈટ?
રાજુભાઈએ 10 શિબિરો કર્યા હશે, શું કામ આ બધી દોડાદોડી કરે? એમને શું છે? કન્ટેન્ટ નવું નથી, એકમાત્ર કે કેમ કરીને સહાયક થવું. રાઈટ. ગોવિંદભાઈએ પણ શિબિર કર્યો છે, એમણે 2 શિબિર તો કર્યા છે. એ શું કામ બેઠા છે કન્ટિન્યુઅસ? ભાભી પણ આવે, શું કામ? કેમ કરીને આપણે બધાને સહાયક થઈએ. રાઈટ. રમેશભાઈ પ્રમુખ છે કે મંત્રી છે? મંત્રી છે. રાઈટ. મહામંત્રી પદ ઉપર નહીં જતા. તમને લોકોને કંઈક હૃદયમાં એવું થયું કે સમાજને આપવું છે એટલે આ શિબિર થયો ને? નહીં તો તમે એસાઇન કરીને ચાલતા થઈ ગયા હોત કે ચાલો હવે અરુણભાઈ તમે સંભાળજો, આપણે ઘણું કરવાનું છે. તમે બધાએ મને સમય આપ્યો છે. તમે પદ ઉપર ભલે ના હો, મને સાંભળવા માટે તમે સમય આપ્યો. તો આપણે આવી રીતે જો આ 3 દિવસ મજાના ગાળી શક્યા, જો બધા સમાજમાં આવી રીતે આપવાની વૃત્તિ કરે, ઉપયોગીને પૂરક થાય, તો ભૂમિ સ્વર્ગ થાય. દેવતાઓ આપે હંમેશા, એટલે મનુષ્ય દેવતા થાય. ધર્મ બધાને સુખી થવું છે, ધર્મ સફળ થાય અને નિત્ય શુભ થાય. પહેલે દિવસે આ મંત્ર મેં કહ્યો હતો, આજે ફરી વાર છેલ્લે કહું છું. આ સાથે મારે જેટલું કહેવું હતું એ મારી વાત પૂરી થાય છે. હાજી, હા લઈ લઈએ. હિસાબ લગાડશો તો ખબર પડશે. જો તમે એક પ્રશ્ન પૂછો એનો હું જવાબ આપું, એને પચાવો પછી બીજો પ્રશ્ન પૂછો તો કામનું. તમે કીધું વસ્તી વધારો નથી, તો હું એનો જવાબ છે 805 કરોડ છે અને અસ્તિત્વમાં આ પૃથ્વી ઉપર 1000 કરોડ વસ્તી થાય ત્યાં સુધી કોઈ જ વાંધો આવે નહીં એટલું મબલક છે. જમીન છે અને તમામ પ્રકારની પ્રાકૃતિક સંપદા છે. તમે જો વસ્તી વધારાના ઇન્ડેક્સ જુઓ તો ખબર પડે, એક સમયગાળા થયા પછી વસ્તી સ્થિર થાય છે અને પછી વસ્તી વધતી નથી. કારણ કે જન્મનો દર અને મૃત્યુનો દર એ એક તબક્કે બેલેન્સ થાય છે. જેટલા જન્મે છે એટલા અમર થોડા છે, તે વસ્તી વધ્યા જ કરે. જે જન્મે છે તે મરે પણ છે. એટલું જ નહીં, કુદરત એક સપાટો મારે છે, એક સામટા સેંકડો મરી જાય છે. આવું થાય છે કે નહીં? પ્રકૃતિમાં વ્યવસ્થા છે, એની ખબર પડશે તમને પાછલા વર્ષો ઉપર નજર કરશો તો. આપણે ભોગવાદિતામાં ખૂબ કેદારનાથની આજુબાજુ બહુ બધું કર્યું. કેદારનાથ ઊભા થઈને એક સાવરણી ફેરવી. એમના પ્રશ્નો પહેલાં લઈ લઈએ. તમને વસ્તી વધારાનો મેં જવાબ આપ્યો. વસ્તી વધારો નહીં થાય. વધતો વધતો વસ્તી વધારો 1000 કરોડથી નીચે અટકી જ જશે. તમને ક્યાં ખબર છે? કેટલાક દેશોમાં એવું કહેવા મળે કે વધારો વસ્તી. ખબર છે? આપણા પડોશમાં કેમ્પેન શરૂ થયો છે વસ્તી વધારો. પારસીઓમાં તો સ્કીમ છે. હે તો એટલે વસ્તીનો પ્રશ્ન છે જ નહીં. આપણો પ્રશ્ન રિસોર્સિસનો છે જ નહીં. રિસોર્સિસ તો પૂરતા છે. આપણે પ્રશ્ન શું છે? લોભ છે. ઘઉં એટલા ઉત્પન્ન થાય છે તો ભાવ મેળવવા માટે, એટલે કિંમત મેળવવા માટે દરિયામાં નાખી દે છે અમેરિકા. તમે છાપા વાંચ્યા જ હશે. હરિયાણાના ખેડૂતો રોડ ઉપર ટ્રેક્ટર ટામેટા ઉપર ફેરવ્યું હતું. સાચું છે? ડીસામાં બટાકા રોડ ઉપર પાથરીને ટ્રેક્ટર ફેરવ્યા હતા આપણા ખેડૂતોએ. હવે બટાકા કોઈના મોઢામાં જાય ફાયદો કરે કે નહીં? ટ્રેક્ટરમાં ફ્યુલ બાળ્યું. એના કરતાં એટલા ખેડૂતો ઘરે ઘરે જઈને બટાકા આપ્યા હોત તો સમાજમાં કેવું વાતાવરણ થયું હોત? મારે પૈસા નથી જોઈતા પણ તમે આ બટાકા રાખો. એક ખેડૂતને મરવું ના પડે. સમાજ એટલો નગુણો છે જ નહીં. પણ 1-2 માફિયા નીકળે ને કિંમત માટે થઈને, પછી બીજા બધા હૈસો આપવાની વૃત્તિ જતી રહી અથવા જઈ રહી છે. બીજો પ્રશ્ન પછી એમને લઈએ. થઈ ગયો સમાધાન? રાજી છો ને? ના, હવે પેલા ભાઈ. આપણે તો પૃથ્વી પર તો ઘર તો એક જ છે ને. અહીંયા વધશે ત્યાં રહેવું. આ તો આખી પૃથ્વીના સંદર્ભમાં કહેવાય ને. તમે એમ તો કોકના ઘરમાં 6 હોય અને કોઈને સંતાન ના હોય. હા, ગાંધીજી એવું કહેતા હતા કે જે સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ છે એમાં પૈસાનું બેલેન્સ વધતું જાય તો એ સામાજિક કાર્યો કરવામાં ફેલ છે. છતાંય સામાજિક ટ્રસ્ટીઓ એવું કેમ માનતા હોય કે ના પૈસાનું બેલેન્સ વધે તો વધારે સારું કહેવાય? કારણ કે એમણે સ્વીકારી લીધેલું છે કે આને સારું કહેવાય. આપણે પટેલ સમાજમાં એવું શરૂ થયું છે કે ભવનો બનાવવા.
મેં તમને કેટલું સંબંધનું સૂત્ર કીધું હતું. પટેલ દીકરાઓ હોસ્ટેલમાં રહે એમાં સમાજની શોભા છે કે દીકરાઓ બધાના ઘરોમાં રહે અને ભણે એમાં સમાજની શોભા છે? કહીએ છે આપણા દીકરાઓ હોસ્ટેલ ઊભી કરીને શું પ્રાપ્ત કરીએ? ભવન જરૂર થાય પ્રવૃત્તિઓ માટે, પણ 2 કે 3 વર્ષ માટે આપણે એટલા બધા નીચે ઉતરી ગયા કે આપણે કોઈ રાખી ના શકીએ. એક સમયમાં કાકા મામા ફોઈના બાળકો ભણતા જ હતા ને. એક ઘરની અંદર કેટલા બધા રહેતા હતા, અને તોય મોજ હતી. થોડી ખીટપીટ હશે, પણ કુટુંબો વર્ષો સુધી સંયુક્ત રહ્યા જ છે, નથી રહ્યા? ગ્રીડ નથી, પરફેક્ટ જવાબ છે આ. તમે જે જવાબ ભાઈને જવાબ આપ્યો ને, આ બધું આંકડા પછી કહું છું. પૃથ્વીની વસ્તી, તમામ ક્ષેત્રફળ, તમામ ઉત્પાદન, આ બધા આંકડા કરીએ ને તો 1000 કરોડ સુધી વાંધો આવ્યું છે નહીં. 1000 કરોડ, હજી તો 805 જ છે. અને એ દરમિયાન આ જે રેટ છે ઇન્ડેક્સ મરવાનો ને જોડવાનો, તો બેલેન્સ થઈ જશે વસ્તી. પણ મારે તો ભરતભાઈ પાસેથી બહુ અપેક્ષા છે. ભરતભાઈ તમે સાંભળજો, તમારી પાસેથી બહુ અપેક્ષા છે. કેમેય કરીને પટેલ સમાજના અગ્રણીઓને આ માહિતી પહોંચાડો. ભવન નથી બનાવવાના, સમજણ બનાવવાની છે. સમજણ હશે તો ભવન બની જશે, પણ ભવન બનશે તો સમજણ નહીં બને. ઠેર ઠેર આપણે સરદાર ભવન ઊભા કરવાની કોશિશ કરીએ છીએ, જેનું નામ લઈએ છીએ સરદાર પટેલ. એમણે આટલા બધા રજવાડાઓને ભેગા કર્યા હતા. ભેગા થવાનું છે. તમારી વાત સાચી છે. હા, તમારી વાત સાચી છે. એટલે મેં સંસ્થામાં વાત કરી કે આપણે જો લોકોને સિવિલ સર્વિસની અંદર એન્ટ્રી કરાવી હોય જલ્દી, તો તમે ડિજિટલ એજ્યુકેશન કરો. પણ એ નથી થતું. છેલ્લે મારે એ ભવન શોધવું જ પડ્યું. ભવન તમે એજ્યુકેશન ક્લાસ માટે કરો એ એક વસ્તુ છે. તમારો મુદ્દો તો ખૂબ જ સરસ છે, પણ મૂળ જ્યાં સુધી અગ્રણીને આવો ખ્યાલ ના આવે કે આની અંદર સંસ્કારિતા ઊભી કરવાની, સમજણ ઊભી કરવાની, નહીં તો શું થશે હું કહું. હમણાં સુધી નંદા, વર્મા ને સિંહા કરપ્શન કરતા હતા. પટેલ કોમ્યુનિટી સાઇઝમાં ઘણી મોટી છે. આપણે આઈએસ અને આઈપીએસ એ જ રસ્તે ચાલશે. હવે એ લોકો ભ્રષ્ટાચાર કરશે, એમાં સમાજની આબરૂ વધશે ઘટશે? જ્યારે તમારા 100 આઈપીએસ કે આઈએએસની અંદરથી 50%થી વધુ પટેલ હશે સંખ્યાને કારણે, અને એ ભ્રષ્ટાચાર કરશે, તો પટેલ કોમ્યુનિટી આબરૂ વધશે ઘટશે? ભાવ તો એવો છે કે પટેલ કોમ્યુનિટી આગળ આવે, આગળ આવશે કે પાછળ જશે? હું તો જ્ઞાતિવાદમાં બિલકુલ માનનારો નથી. મેં તો એટલા માટે બહુ સ્પષ્ટતા કરી દીધી. હું તો માનવતાવાદમાં માનું છું. પણ પટેલ સમાજના કામમાં હું કેમ કે કોઈ એક સમાજની જવાબદારી આપણે ઉપાડીએ, એટલામાં ફોકસ કરીએ તો એટલા સમાજની અંદર તો કામ થાય. હું તો આખા સમાજ માટે કામ કરી રહ્યો છું, પણ પટેલ સમાજમાં કેટલાક માણસો જો તૈયારી કરી નાખે તો પટેલ સમાજ ટ્રાન્સફોર્મ થઈ જાય તો આખા સમાજ ઉપર એની ઇમ્પેક્ટ છે. કારણ કે પટેલ સમાજ પ્રમાણમાં ઘણો સુગઠિત સમાજ છે બીજી બધી સમાજ કરતાં. કારણ કે આપણે બધાના મૂળિયા જમીનમાં છે. આપણે ખેતી કરીને શ્રમપૂર્વક આગળ આવ્યા છીએ. એ આપણે જીન્સમાંય પડ્યું છે. એટલે તો અમેરિકામાં પટેલ ઇઝ ઇક્વલ ટુ મોટેલ. એક જાય એટલે કાકા મામા નાના ફુવા બધાની ગાડી કરે. થાય છે કે નહીં? આ હૂંફ આપવાની વૃત્તિ છે. પણ ત્યાં ભ્રમ શું છે? આવતો રહે, ડોલર કમાઈને સુખી થઈ જઈશ. અહીંયા તકલીફ છે. એકલા ડોલરથી નથી સુખી થવાતું, સમજીને સુખી થવાનું. તો ભરતભાઈનું નામ મેં એટલે લીધું, પણ બીજા જે પણ વડીલો છે અહીંયા મારી વાત સાંભળો. જે પણ પટેલ સમાજના અગ્રણીઓ છે એને આ પહોંચાડો. હું નામ સાથે કહું, ગગજીભાઈ સુતરિયાને હસમુખ પટેલ સાહેબને બોલાવ્યા અમદાવાદના સરદાર ભવનમાં સલાહ લેવા માટે. તો અગ્રણી પટેલમાં હસમુખભાઈનું નામ કહેવાય કે નહીં? હસમુખભાઈ બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું, પહેલાં આખી તમારી બોડી જીવન વિદ્યા શિબિર કરી લે, ત્યાર પછી તમે બીજી બધી વિચાર કરજો. કારણ કે એને તો રસ્તો જુદો થશે. કારણ કે એમણે સપરિવાર શિબિર કરી છે એટલે એમને એમનું મહત્ત્વ સમજાવ્યું. હવે ક્યાં કોઈએ સાંભળ્યું? હા સાહેબ, હા, કંઈ થયું નહીં. ઇઝી છે ને ફોન કરીને પૈસા લેવા, સમજવામાં જ બેસવું પડે. આપણે પૈસા ભેગા કરીએ છીએ, દાતાઓના નામ મૂકીએ અને સમાજ ઊભો કરીને ભવન ઊભો કરીએ. એનાથી સમાજ થોડો ઊભો થાય. દુઃખ સાથે કહેવું જોઈએ, આ 500ની કેપેસિટીનો હોલ, 200થી વધુ તો અરુણભાઈએ કીધું તો રજિસ્ટ્રેશન થયું છે. શિબિરમાં શું સ્થિતિ છે? એમાંય આવન જાવન રહી. કોઈ એક દિવસે આવ્યું છે અને 2 દિવસ નથી આવ્યું. આપણે સમાજ છે. સમાજ તો કેવો સુગઠિત હોય કે ભાઈ આપણા ભાઈ એક જણો ઊભો થયો છે
સમજો રમેશભાઈએ લીધું કે ચતુરભાઈએ લીધું, કોઈએ કામ લીધું, સમાજ કોને કહેવાય? આપણા માટે કર્યું છે ને, આપણે જવું જોઈએ, આપણા માટે કર્યું છે. રમેશભાઈને પોતાને શું એમાંથી લેવાનું છે? તો સમાજ માટે છે, તો સમાજ સુગઠિત કહેવાય. મારી તૈયારી છે વારંવાર મુંબઈ આવવાની, તમારી તૈયારી છે? ખારગરવાળા ભાઈઓ, રાઈટ, મારી તૈયારી છે. ત્યાં પિરાણામાં શિબિર કર્યા, રાઈટ. મહેશભાઈ પટેલને ઓળખો છો ને? કેટલું મથ્યા. હવે મારે કોલર ઊંચો કરવાનો સમય છે. મહેશભાઈ મારા શિબિરાર્થી હતા, લોકનિકેતન, અને એ શિબિર રાજુભાઈએ આયોજિત કર્યો હતો. અહીંયા બેઠા મહેશભાઈને જ્યારે સાથે વાત થયા ને તે રાજુભાઈને યાદ કરે કે સારું થયું રાજુભાઈ શિબિર કર્યો. કેટલું દોડી રહ્યા છે. પહેલી વાર અહીંયા શિબિર કરવા આવ્યા ત્યારે એમણે ઇન્ટ્રોડક્શન પણ કોઈક જગ્યાએ ગોઠવ્યું હતું. અને એક બીજા કચ્છી પટેલ છે, સંજય પટેલ, સુરત, એ મારી સાથે ખાસ આવ્યા હતા અને શિબિર પૂરો સમય રહ્યા હતા. પછી આગળ કશું થયું નહીં. તો જે પણ જેને એમ લાગે કે કામનું છે એને મથવું પડશે, નહીં તો હમણાં તમે તાળી પાડીને છૂટા પડી જશો. તરીકે સંતોષ, તમે તાળી પાડો એનાથી નથી, તમે સમજણની રસ્તો આગળ લઈ જાઓ એમાં છે. છતાંય આ શિબિરના આયોજનમાં જેમણે પણ કર્યું, તમે સૌ ભાગ લીધો, તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. જે ક્યુરિયોસિટીથી તમે સામે બેઠા, એકાગ્રતાપૂર્વક મને સાંભળ્યો, મારા પ્રસ્તાવોની ઉપર કન્સિડરેશન કર્યું, થોડા કોઈ પ્રશ્નો પૂછ્યા, થોડા કોઈ ચેલેન્જ પણ કરી, એ બધાનો ખૂબ ખૂબ આભાર. મને દાડમના દાણા, ઢોકળા, પૂરણપોળી વગેરે વગેરે વસ્તુ ખરીને મારા શરીરનું પોષણ કરવા માટે જે પણ સ્ત્રી પુરુષ શરીરની તમામ માતાઓને પ્રણામ. આપણે આખા શિબિરને સફળ બનાવવા માટે જે લોકોએ જ્યાં જે શ્રમ કર્યો એ બધા માટે તમારા બધા વતી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ધન્યવાદ. ભાઈ માઇક આપવાનું. આજની આ શિબિર 3 દિવસની શુક્ર, શનિ, રવિ રોજના 4 સેશન, એમ ટોટલ 12 સેશન, જીવન વિદ્યા પરિચયમાં સુખનું સરનામું, આ ટાઇટલ અંતર્ગત એમના શિબિરના પ્રબોધક અને વક્તા શ્રી સુરેશભાઈ પટેલે એટલા દિલથી અને એટલી ઝીણવટ ભરી અને આપણને એક એક ટોપિક, એક એક મુદ્દો, એક એક દિવસે આપણને સહજ રીતે યાદ રહી જાય એ રીતે પ્રયત્ન કર્યા છે. તો આપણે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ નવી મુંબઈ ઉપસ્થિત બધા સભ્ય ભાઈઓ બહેનો, અન્ય સંસ્થાઓમાંથી અને આમંત્રિત મહેમાનો જે અહીંયા આવ્યા અને આ શિબિરને થોડી માનવંતી અને સુશોભિત કરી, એ બદલ એમનો પણ હું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને સુરેશભાઈ પટેલ, તમારો હું દિલથી આભાર માનું. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ વતીથી ખરા દિલથી આભાર માનું છું. અને એક એની યાદી સ્વરૂપે હું વિનંતી કરીશ, અત્રે ઉપસ્થિત શ્રી પટેલ સમાજ નવી મુંબઈના ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ વાઘાણીને, ઉપપ્રમુખ શ્રી પ્રફુલભાઈ કપૂપરા અને બીજા ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવલિયા અહીંયા આવો અને સાલ, શ્રીફળ અને એક મોમેન્ટમ આપી અને સુરેશભાઈ પટેલનું આપણે મોમેન્ટો આપી અને સાલ અને શ્રીફળ આપી અને સન્માનિત કરે. અત્રે ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો, આમંત્રિત મહેમાનોને પણ વિનંતી, ઊભા થઈને અને સુરેશભાઈને આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. આપણને આવો શિબિરનો કાર્યક્રમ સફળ થાય, ભવિષ્યમાં આપણે આવા કાર્યક્રમો કરતા રહીએ, એ આપણને પ્રેરણા મળે. તો વિનંતી કરીશ. આ સ્વાગતમાં મહામંત્રી શ્રી રમેશભાઈ પણ સહયોગી થાય એવી રીતે આપણે, અને અરુણભાઈ પણ, તો આપણે પાંચે થઈ અને સુરેશભાઈનું સ્વાગત અને મોમેન્ટો અર્પણ કરીએ. ધન્યવાદ. અરુણભાઈ શ્રીફળ, ધન્યવાદ. પ્રફુલભાઈ મોમેન્ટો આપો. હાજી હાજી, સુખનું સરનામું મ્યુઝિક વગાડશો વગાડશો. ધન્યવાદ સૌનો.
સાઉન્ડ સિસ્ટમ શ્રી બિપિનભાઈ અને આ રેકોર્ડિંગ કરેલું છે મિસ્ટર સચિન અને એમની ટીમ, એમને પણ આપણે તાલીઓથી વધાવીએ, કેમ કે આજનું આ શિબિર ચાલુ શિબિરને દેશ વિદેશ સુધી પહોંચાડી. અને મયુરભાઈ, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને બધાને તાલીઓથી વધાવી. અને રાજેશભાઈ, એમની પણ એવી મહેનત છે. રાજેશભાઈ અને દિનેશભાઈ, એ પણ આ શિબિરને એકદમ સફળ બનાવી અને શોભનીય બનાવી, એ બદલ એમનો પણ આભાર અને એમનો પણ તાલીઓથી વધાવીએ. રાજેશભાઈએ એક આપણે જીવન વિદ્યા શિબિરનું એક ગ્રુપ બનાવ્યું છે. રજિસ્ટરમાં બધા આપણે નામ અને કોન્ટેક નંબર લખાવ્યા છે, જે બાકી હોય લખાવી દઈએ, જેથી કરીને આવનાર શિબિર, જીવન વિદ્યા વિશેની શિબિર ક્યાંય પણ મુંબઈ, નવી મુંબઈ, આજુબાજુના એરિયામાં થતી હોય એની જાણ થતી રહે. અને એમાં કંઈ એવા સુવિચારો આવે, કોઈ ક્લિપ આવે આપણે જોવાલાયક, એ પણ આપણે એડમિન જે મેસેજ આપશે એ પ્રમાણે આપણને એ બધું જોવા મળશે. તો બધા ભાઈઓને વિનંતી, જે કોઈએ નામ ને કોન્ટેક નંબર ન લખાવો હોય એ રાજેશભાઈને એની પાસે રજિસ્ટર છે, લખાવી દઈએ, જેથી આપણે એક ગ્રુપ બનીએ, જીવન વિદ્યા પરિચય ગ્રુપ મુંબઈ. ધન્યવાદ. વગાડો. તમને ઓડિયો નથી? સુખનું સરનામું આપો. 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 જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો. સુખનું સરનામું આપો. સુખનું સરનામું આપો. સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક પાના આપો. સુખનું સરનામું આપો. સુખનું સરનામું આપો. મેં કીધું સવારમાં ગોષ્ઠી, તો જે લોકોને અનુકૂળતા થતી હોય તો નિયમિત રીતે સવારમાં 1-1 કલાક જોડાશો. ના જોડાવ તો યુટ્યુબ પર અત્યારે ઉપલબ્ધ જ છે. રોજ જે ગોષ્ઠી થાય છે એની લિંક મુકાય છે ગ્રુપમાં. તો એનું નામ છે જ્ઞાનોદય ગ્રુપ. અત્યારે હું એમાં પ્રબોધન નથી કરતો. એમાં ચેતનાબેન ઝાલા કરીને રાજકોટના એક સમયના આત્મીય યુનિવર્સિટીના પ્રોફેસર અત્યારે માનવ વ્યવહાર દર્શન સમજાવી રહ્યા છે. એક માનવનો બીજા માનવ વૃત્તિનો જે વ્યવહાર છે એનું કમ્પ્લીટ ડિટેલમાં કામ ચાલી રહ્યું છે. મોર્નિંગ 7:30 to 8:30. જીવન વિદ્યા એક પરિચય નામના પુસ્તકનું અધ્યયન દર શનિ રવિ સવારે 5:30 થી 7 ચાલી રહ્યું છે. એની પણ લિંક મૂકશું. એ મહેન્દ્રભાઈ જે કેનેડાથી ભારત પાછા આવી ગયા છે એ શીખવાડે છે. આવું આખા દેશમાં જુદા જુદા અધ્યયન જૂથો ચાલે છે અને બધા નિષ્ઠાપૂર્વક સમજવામાં આગળ વધી રહ્યા છે. સુરતના પટેલ ભાઈઓએ બહુ જાદુ કર્યો છે. એ લોકો એટલા બધા મોટી સંખ્યામાં શિબિરમાંથી પસાર થયા પછી હવે અઠવાડિયે 15 દિવસે કોઈ એકના ઘરે ભેગા થાય છે. બધા મસ્તીથી ખાય પીવે છે, મજા કરે છે, કોઈ વિષય વસ્તુ ઉપર ગોષ્ઠી કરે છે. એમ સમજદાર લોકોનો પરિવાર. સામાન્ય રીતે શું હોય, ભેગા થઈને શું ખાધું શું પીધું એની વાત થાય. અહીંયા આગળ સુખની વાત થાય છે, કારણ કે બધા એક બેઝ કોમન થઈ ગયો સમજણનો.
એટલે વાતના વિષયો બદલાઈ ગયા છે. વાતની અંદર જે સ્ટોરીઝ આવે છે, મેં તમને આ 3 દિવસમાં મારા જીવનની ઘણી સુખદ ઘટનાઓ કીધી, તો ઘણી બધી એવી સુખદ બાબતો બને છે, એનાથી એકબીજાને મદદ મળી જાય છે, આત્મવિશ્વાસ વધે છે કે આ કામ થાય એવું છે, થઈ શકે એવું છે, અમારે આટલો ફેર પડ્યો, આમ સુરતમાં જ ચાલી રહ્યું છે. એટલે મારે તો મનમાં એવો ભાવ છે, જીવન વિદ્યા મુંબઈ ગ્રુપ કરવાની પાછળ આશય જ એ છે, ભારતમાં મુંબઈ શું કામ? ભારતનું ઇકોનોમિક હૃદય મુંબઈ છે, એ તો મેં તો કંઈ ડાઉટ છે નહીં. અહીંયા જો તમે કશું ઉપાડી લેશો ને તો એના ઇમ્પેક્ટ આખા ભારત પર પડશે. હજી મુંબઈમાં એટલું કામ થયું નથી, તો મુંબઈમાં કામ થવાની આ શરૂઆત છે. કેમ પટેલ સમાજ લીડરશિપ ના લે? બીજા બધા સમાજો પાસે રિસોર્સિસ કદાચ હોય કે ના હોય, સોની સમાજ, બ્રહ્મ સમાજ, પટેલ સમાજ પાસે રિસોર્સિસ છે. આપણે ખમતીધર છીએ, પહોંચી વળીએ એવા છીએ, તો આપણે કેમ ના કરીએ? હા, એ એટલે મારે ખાલી આટલી સૂચના આપી હતી. હવે ભાઈને કંઈક રિવ્યૂ આપો છે, માઇક લઈ લો. અરે લૂઝ માઇક અહીંયા પણ છે. પછી આપણે ગ્રુપ ફોટો લેવાના છીએ, એટલે આ ખુરશીઓ ગોઠવી છે. હલો સુરેશભાઈ, અહીંયા બધા જેટલા બેઠા છે ને એ લગભગ 50 યર્સ મોસ્ટલી અથવા એનાથી વધારે વર્ષવાળા છે. એટલે જે બધી ભાવનાત્મક વાતો કરી, શરૂઆતથી કકોબારકડીથી માંડીને જીવનના અંત સુધીની આપને લાગતી વળગતી દરેક પ્રાકૃતિકથી માંડીને વ્યક્તિગત, સામાજિક, પારિવારિક અનેક વિષયો ઉપર ઊંડાણપૂર્વક વાત કરી. આપણને એની જાણકારી, માહિતી છે, પરંતુ ઘણી બધી વાતો એવી છે કે જે આપણા હૃદયને સ્પર્શી છે. એટલાથી કામ થતું નથી. કામ થાય છે આપણી ન્યુરો પેટર્નમાં ચેન્જીસ આવે. આપણી જે વાણી વર્તન કરવાની જે રીતભાતો વર્ષોથી એક આદત, હેબિટ બની ગઈ છે, એમાં ચેન્જીસ આવી જાય. આ વાતનું મનન રટણ કરીને એ ન્યુરો પેટર્નની અંદર, સબકોન્શિયસ માઇન્ડની અંદર આપણે એને ફિટ કરી લઈએ. જે આપણે બોલવાની સિસ્ટમ છે, વિચારવાની સિસ્ટમ છે, રિવ્યૂ સમજવાની સિસ્ટમ છે, દરેક વસ્તુની અંદર આપણે એનો બદલાવ ફિટ કરી દઈએ એટલે આપણે એનું ચોક્કસ કામ થશે. અને અહીંયા સાનપાડા સમાજનો પણ ખૂબ આભાર કે આટલો સરસ ઉત્તમ લાભ સર્વેને અપાવ્યો. ખૂબ ખૂબ આભાર. સુખનું સરનામું આપો, 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 સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક પાના એક મિનિટ